નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો. તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ વાત કરીએ જૂનાગઢ માર્કેટ યાર્ડ 900 થી 1364 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ 845 થી 1121 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો વિજાપુર માર્કેટ યાર્ડ 1050 થી 1350 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ 950 થી 1350 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. થરા માર્કેટ યાર્ડ 1250 થી 1340 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ 1000 થી 1300 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ 1010 થી 1553 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો લાખણી માર્કેટ યાર્ડ 1251 થી 1270 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. પાલનપુર માર્કેટ યાર્ડ 1250 થી 1255 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આજે સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો 1300 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળે છે. ભાવનગર 1322 થી 1398 રૂપિયા. હિંમતનગર માર્કેટ યાર્ડ 700 થી 1800 રૂપિયા. અમરેલી માર્કેટ યાર્ડ 950 થી 1335 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર માર્કેટ યાર્ડ 1204 થી 1260 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ 860 થી 1300 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ 800 થી 1340 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો વિસાવદર માર્કેટ યાર્ડ 1010 થી 1376 રૂપિયા. આગળ વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1100 થી 1351 રૂપિયા. તો ખેડૂત મિત્રો, વાત કરીએ કે આગામી સમયમાં મગફળીના બજાર ભાવમાં વધારો થશે કે ઘટાડો. તો મિત્રો, વાત કરીએ મગફળીના બજાર ભાવમાં જો આગામી સમયમાં માંગમાં વધારો થાય અને નિકાસમાં વધારો થાય તો મગફળીના બજાર ભાવમાં વધારો જોવા મળી શકે છે. પરંતુ જો મગફળીની માંગમાં ઘટાડો અને વેચવાલીમાં વધારો થાય તો મગફળીના ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે. અને મિત્રો, તમારી આજુબાજુના કોઈપણ માર્કેટ યાર્ડના ભાવ રહી ગયા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો, જેથી આવનારા વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવીશ.